भाई तेरे नगर प्रकार टिकट जो दे सकता बोल रखो ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ આ નામ જાહેર થયા બાદ ભાજપમાં કેમ ભડકો થયો છે, જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ સાથે હું છું નિધિ ગઢવી. જેતપુર અને જયેશ રાદડિયા આમ તો છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે જ, અને આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારે તે ફરી ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે જેતપુરમાં વિખવાદ થયો છે. પૂર્વ પ્રમુખનું મેન્ડેટ ન આવતા ભાજપમાં ભડકો થયો છે. વોર્ડ નંબર 10 અને 11 માં ઉમેદવારને ભાજપ મોવડી મંડળ દ્વારા મેન્ડેટ ન અપાતા આ વિખવાદ સર્જાયો છે. થયું એવું કે પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા બાદ આખરી સમય સુધી પણ મેન્ડેટ ન આવ્યું. પ્રદેશમાંથી જે ઉમેદવારોના વોર્ડ નંબર 10 અને 11 માંથી નામ જાહેર કરવામાં આવ્યા તે યાદીમાં તેમનું નામ ન હતું, જે બાદ આખરે ભાજપમાં ભડકો સર્જાયો. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિખવાદ સર્જાયો હતો અને આ મામલે 42 ઉમેદવારો તેમના સમર્થનમાં પણ આવ્યા, જેથી ભાજપમાં ભંગાણ પડ્યાની સ્થિતિ સર્જાઈ છે. આ મામલે સુરેશ સખરેલિયા અને તેમના સમર્થક ઉમેદવાર શું કહી રહ્યા છે, સાંભળીએ. મને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળ્યો નથી. મેં ફોર્મ ભર્યો હતું પણ મેન્ડેટ મળ્યો નથી. એટલે આજે જે લોકોને મેન્ડેટ મળ્યો છે એ લોકો પણ અહીંયા મારી કાર્યાલય આવ્યા છે મારા સમર્થનમાં, અને લગભગ આગામી રણનીતિ અમે સાંજ સુધીમાં તૈયાર કરશું. અમારે કેવી રીતના ચાલવું, શું કરવું આગળ, એના માટે અમે મીટિંગ કરીએ, બધાના મંતવ્યો લઈને પછી આગળ વધશું. ભારતીય જનતા પાર્ટીના ટોટલ 11 માંથી 44 સભ્યો લડાવતા હતા, એમાંથી 42 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને 2 લોકોને મેન્ડેટ નથી આપ્યો. આગામી દિવસોમાં બધા સમર્થનમાં આવ્યા છે કે અમારે ચૂંટણી કોઈને લડવી નથી. 44 સભ્યો ફોર્મ ખેંચવા તૈયાર છે. જેતપુર નવાગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ફરીથી બહુમતી આવે, ભારતીય જનતા પાર્ટીનું શાસન નગરપાલિકામાં આવે, એના માટે વોર્ડ વાઇઝ 1 થી 11 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ સુરેશભાઈ સખરેલિયાના વટપણ હેઠળ ગોઠવવામાં આવી અને તમામ ઉમેદવારો એ આજની તારીખમાં બધા પાર્ટીના આદેશ મુજબ ફોર્મ ભરવામાં આવ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના 42 સભ્યો જે ફોર્મ ભર્યા, ટોટલ 44 ભર્યા, પણ 42 સભ્યોના મેન્ડેટ રજૂ કર્યા. વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11 માંથી 2 સભ્યોના ફોર્મના મેન્ડેટ આપ્યા નથી. છેલ્લી ઘડી સુધીના પ્રયાસો ધારાસભ્યશ્રીએ પણ કરેલા હતા, પરંતુ કોઈ કારણોસર ત્યાંથી મેન્ડેટ રજૂ થયા નથી. જે કારણે અમે 42 સદસ્યો અત્યારે 1 થી 11 વોર્ડના અહીંયા હાજર છે, અને બધા અમારા નેતા તરીકે સુરેશભાઈ સખરેલિયા છે, એમના સમર્થનમાં અમે આગામી રણનીતિ અમે ગોઠવવાના છીએ, અને જરૂર પડે અમે બધા ફોર્મ પાછા ખેંચવા માટેની અમારી તૈયારી છે. સુરેશભાઈ પાયાના પથ્થર તરીકે તેમ છતાં ભાજપના મૂળ મંડળ દ્વારા જે મેન્ડેટ નથી આપવામાં કયા કારણોસર ને કેવું લાગી રહ્યું એટલે આના આ બાબતે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ જે આખા ગુજરાત લેવલે જે નીતિ નક્કી કરી હતી કે 3 ટર્મ જે ચૂંટણી લડેલા હોય એ ઉમેદવારી ન કરી શકે, અને 60 વર્ષથી ઉપરના હોય તો એ ઉમેદવારી ન કરી શકે, તો સુરેશભાઈ સખરેલિયા અને કલ્પેશભાઈ રાખ એ બંને સુરેશભાઈ સખરેલિયાને 2 ટર્મ થયેલી છે અને એમની ઉંમર 53 વર્ષ છે, એ કોઈ ગાઈડલાઈનમાં આવતા નથી. એટલે એમને મેન્ડેટ આપવો જોઈએ. ગાંધીનગર સુધી પણ એમને મેન્ડેટ માટે એના ફોર્મ ભરાયેલા હતા, અને એને મેન્ડેટ માટેની છેલ્લી ઘડી સુધીની આ રીતે પ્રયાસો હતા. હવે એ તો પાર્લામેન્ટરી બોર્ડમાં જે કંઈ નિર્ણય થયો હોય કે પાર્લામેન્ટરી બોર્ડમાં તો ત્યાંના જે નેતાઓ હોય એ નેતાઓ નક્કી કરતા હોય છે કે જેને જેતપુરનું રાજકારણ શું છે, કે જેતપુરનું ભૌગોલિક સ્થિતિ શું છે, ક્યાં ઉમેદવાર ચૂંટાઈ શકે, ક્યાં ઉમેદવાર ન ચૂંટાઈ શકે, એને ગાંધીનગર બેઠા બેઠા એ લોકો નિર્ણય લે છે. અહીં જેતપુરનું જે નેતાગીરી હોય એ જેતપુરની ખબર હોય,
છતાં પણ એ લોકોએ આવી રીતે જે નિર્ણય લીધો છે એ ખરેખર ગંભીર બાબત છે. આવ્યો નિર્ણય લઈ શકાય નહીં. તો આવી રીતે જો ભવિષ્યમાં પાર્ટીને જો મજબૂત રાખવી હશે, પાર્ટીને જે દોર ચાલુ રાખવો હશે અને વિરોધ પક્ષનો સામનો કરવો હશે તો ભારતીય જનતા પાર્ટીમાં જે સારા ઉમેદવારો છે અને સક્ષમ છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીની જેતપુર શહેરમાં બહુમતી આવે, બહુમતી જળવાઈ રહે, એ માટેના પ્રયાસો માટે એવા નેતાઓને પસંદ તો કરવા જ જોઈએ. સાથે નવા જે છે એ પણ એમનામાં ઉમેદવારોની ટિકિટ આપી છે. ફક્ત જે જૂના જે સદસ્યો હતા એ જૂના સદસ્યોને કોઈને ટિકિટ જે પાર્ટીની ગાઈડલાઈનમાં આવતા હતા એટલે એને નથી આપી, પણ એમના પરિવારમાંથી અથવા તેમના સગા સંબંધીઓમાંથી પણ ટિકિટો એ રીતે ગોઠવાયેલી છે. અને બધા સક્ષમ છે કે ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ દરેક વોર્ડમાં આવે અને વધુ સભ્યો ચૂંટાય ભારતીય જનતા પાર્ટી માટે. એના માટેના હંમેશને માટે હું સુરેશભાઈ સખરેલિયા, જસુભાઈ ગુજરાતી, પ્રમોદભાઈ ત્રાળા, રાજુભાઈ ઉસરડિયા, આ બધાના અમારા પ્રયાસો હંમેશને માટે રહ્યા છે. છેલ્લે ટાઈમ સુધી વધારામાં કરશે તમને? જોકે આખરી સમય સુધી જયેશ રાદડિયાએ પણ મેન્ડેટ માટે પ્રદેશમાં અનેક ફોન કર્યા હતા, પણ અંતે અસંતુષ્ટ પૂર્વ નગરપાલિકાના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી આ માહિતી આપી દીધી હતી. ગઈકાલે જયેશ રાદડિયાનો જે વિડીયો સામે આવ્યો હતો જેમાં તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા અને રમતી વખતે રમૂજમાં એવું બોલ્યા કે નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ જોઈતી હોય એ સરખી બોલિંગ કરે. એટલે હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું સુરેશ સખરેલિયાએ બરાબર બોલિંગ નહીં કર્યું હોય? આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.